જેતપુરમાં ધોરાજી રોડના ફ્લાયઓવર પર ચક્કાજામ, રેલવે ફાટક બંધ થતા સ્થાનિકોમાં રોષ। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ધોરાજી રોડ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા બાદ સર્જાયેલો વિવાદ આજે વધુ ઉગ્ર બન્યો। રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાના મુદ્દે રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ આજે રેલવે ઓવરબ્રિજ ઉપર ચક્કાજામ કરી દીધું છે। ટ્રાફિક જામ, 53 કરોડના ખર્ચે બનેલા બ્રિજ ઉપર વિરોધ કરાયો। પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે 53 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવરનું નિર્માણ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે કરવામાં આવ્યું હતું। જો કે ઓવરબ્રિજ કાર્યરત થતાં જ રેલવે દ્વારા જૂનો ફાટક બંધ કરી દેવાયો। ફાટક બંધ થવાના કારણે આસપાસના 7 જેટલા વિસ્તારના રહીશોને લાંબો ફેરો એટલે કે લગભગ 2 કિલોમીટર લેવાની ફરજ પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રેલ રોકો બાદ હવે રોડ રોકો પોલીસની કાર્યવાહી। પોતાની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજ મહિલાઓએ થોડા દિવસ પહેલા રેલવે ટ્રેક ઉપર બેસી ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આજે મહિલાઓએ રેલવે ઓવરબ્રિજ પર બેસી ચક્કાજામ કર્યું છે। વિરોધ પ્રદર્શનના પગલે ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની લાંબી કતાર લાગી હતી। મોટું ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જેતપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો। પોલીસે વિરોધ કરેલી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલા ન માનતા પોલીસે અમુક મહિલાઓની અટકાયત કરી બ્રિજ પરથી રોડનો અવરોધ દૂર કરાવ્યો। ટ્રાફિકને પૂર્વવત કરાયો હતો। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો વહીવટીતંત્ર દ્વારા ફાટકનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમે ફાટકે આની પહેલા 15-20 દિવસ પહેલા બેઠા હતા, આંદોલન કર્યું તો અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળેલો નથી। છતાંય આ પુલ બન્યો છે તો અમારું ફાટક બંધ છે। અમારો 16 વર્ષનો રસ્તો છે, બરાબર। અત્યારે અમારા નાના બાળકોને કેટલું હેરાન થવું પડે છે। અત્યારે બધી બાજુથી ઓલી મારી દે છે ફેસ પટ્ટી, બરાબર। તો પછી હાલવાનો રસ્તો નથી આપવાનો। સાયકલ લઈ લઈને હું પુલ ઉપર મોકલવા, કેટલા એક્સિડન્ટ થાય છે। પુલ બન્યો એને કેટલા મહિના થયા છે અને એક્સિડન્ટ કેટલા થયા છે ઈ ગણાવો અમને 3 બત્તી થી આવ્યું સુધીમાં। હેતલબેન સોંદરવા, અમારું ફાટક ખોલ, અમને રસ્તો આપો। અમને ફાટક ન ખોલી દે તો કઈ ગમે નથી, અમને રસ્તો આપો અને અમને પ્રૂફ આપો કે તમારો આટલા મહિનામાં કે વર્ષમાં તમને રસ્તો આપી દેવાનો થાય છે। 16 વર્ષથી રસ્તો સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।